અમદાવાદમાં રખડતા શ્વાનોનો આતંક હજુ પણ યથાવત છે અને આંકડા એ શહેરવાસીઓની ચિંતા વધારી રહ્યા છે। વર્ષ 2026ના પહેલા 6 મહિનામાં જ અમદાવાદમાં 46,634 લોકોને શ્વાન કરડવાના કેસ નોંધાઈ ચૂક્યા છે। એટલે કે રોજના સરેરાશ 250 થી વધુ લોકો ડોગ બાઇટનો ભોગ બની રહ્યા છે। અને બીજી તરફ માત્ર 5 મહિનામાં રખડતા કૂતરા પકડવા માટે એએમસીને 3,151 ફરિયાદો પણ મળી ચૂકી છે। હવે સૌથી ગંભીર બાબત અહીં એ છે કે છેલ્લા 5 વર્ષમાં રખડતા કૂતરાઓના ખસીકરણ અને રસીકરણ પાછળ 10 કરોડથી પણ વધુનો ખર્ચો થઈ ચૂક્યો છે। અમારી હોસ્પિટલમાં ઇમરજન્સીમાં જે રેબિસ વેક્સિન આવે છે તેનો ફર્સ્ટ ડોઝ ઇમરજન્સીમાં આપી દેવામાં આવે છે। ત્યારબાદ તેને જો જે રેબિસ હોય જે ડોગ જે કેટેગરી 4 કેટેગરીમાં તેમને વેચવામાં આવે છે। 1 થી 3 કેટેગરીમાં જો પેશન્ટ હોય તો તેમને અમે રેબિસ વેક્સિન 0, 3 અને 7 અને 14 દિવસ એમ પ્રમાણે આપીએ છીએ અને જો વધારે પડતું સિવિયર હોય તો તેને રેબિસ ઇમ્યુનોગ્લોબ્યુલિન પણ આપવામાં આવે છે। गाय को कुत्ता काटा था और हमने डॉक्टर से संपर्क करके सलाह ली तो डॉक्टर ने बोला डोज लेना जरूरी है। ऐसे डॉक्टर के कथनानुसार मैंने आज 4था डोज पूजा कर लिया और सभी भाई बहनों से गुजारिश है कि किसी भी तरह की तकलीफ हो डॉक्टर से संपर्क करें और डॉक्टर